મિશન બ્રોડગેજ સુવિધા ઝંખી રહેલું ધારી, ચલાલા અને વિસાવદર. આમ જોઈએ તો તારીખ 1/6/2026 રોજ આપણે તાલુકા પંચાયત કચેરી ખાતે એક શહીદ ઝુંબેશનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં લોકોએ ખૂબ આશા અને અપેક્ષાઓ કરતા પણ વધારે સહયોગ આપેલો હતો અને આ શહીદ ઝુંબેશની અંદર તેઓ જોડાયા હતા. ત્યારે આજ રોજ તારીખ 2/6/2026 રોજ પત્રકાર મિત્રો, જાગૃત આગેવાનો સાથે જ અમરેલી જિલ્લાના પત્રકારોના સહયોગથી અમરેલી શહેર બ્રોડગેજ સુવિધાની જેઓ માંગ કરી રહેલા હતા, એક કમિટીના સહયોગથી અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અધિકારીને એક આવેદન પત્ર આપવામાં આવેલું હતું. મિશન બ્રોડગેજ સુવિધાને, મિશન બ્રોડગેજની સુખાકારી માટે, આપણા વિસ્તારની સુખાકારી માટે, મિશન બ્રોડગેજને આગળ ધપાવવા માટે આપણે આપણા સાંસદ ભરતભાઈ સુતરિયાને પણ એક લેખિત રજૂઆતો કરેલી હતી. તેમની સાથેની મુલાકાત અને તેમની જે રજૂઆત કરેલી હતી તેમાં આપણા સાંસદે પણ ખૂબ સરસ મજાનો જવાબ આપેલો હતો કે આગામી દિવસોમાં, આમ જોઈએ તો સાંસદ સભ્ય લોકસભાની અંદર ધારીને બ્રોડગેજ સુવિધા મળે, ચલાલાને બ્રોડગેજ સુવિધા મળે, સાથે જ વિસાવદરને બ્રોડગેજની સુવિધા મળે, તે માટે તેઓ લોકસભાની અંદર પ્રશ્ન ઉઠાવી રહેલા છે અને રજૂઆતો કરી રહેલા છે. ત્યારે આપણે આશા અને અપેક્ષા રાખીએ કે માનનીય સાંસદ ભરતભાઈ સુતરિયાના પ્રયત્નો જે સફળ રહે અને આપણે આ વિસ્તારને બ્રોડગેજ સુવિધા મળે. બ્રોડગેજ સુવિધા ઝંખી રહેલા લોકો, આપણો આગામી કાર્યક્રમ છે ચાલુ સપ્તાહમાં આપણે ચલાલા ખાતે એક શહીદ ઝુંબેશનો એક કાર્યક્રમ રાખવાના છીએ. ત્યારબાદ ફરીથી આપણે વિસાવદર ખાતે એક શહીદ ઝુંબેશનો કાર્યક્રમ રાખવાના છીએ અને સાથે જ આપણે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ હોય, સાંસદ હોય કે આપણા માનની કલેક્ટર અધિકારી હોય, પ્રાંત અધિકારી હોય, મામલતદાર અધિકારી હોય કે પછી ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર પણ પાઠવશું, તેમને રજૂઆત પણ જરૂરથી કરશું. અને આ સાથે જ આપણે મિશન બ્રોડગેજ સુવિધાનું જે મિશન આપણે આગળ વધારવાનું છે, સહુ લોકો, જાગૃત આગેવાનો અને જાગૃત નાગરિકોના સહયોગથી આપણે જ્યારે આગળ વધારવા જઈ રહેલા છીએ, ત્યારે આગામી સમયમાં પણ આપણી માંગણી નબળી ન પડે એ માટે વિવિધ કાર્યક્રમો પણ આપણે રાખવાના છીએ. હા, ચોક્કસપણે એટલું કહી શકીએ કે આપણે સરકાર પાસેથી, આપણે રેલવે પાસેથી જે મિશન અંતર્ગત જે સુવિધાઓ ઝંખી રહેલા છે, આ મિશનમાં તેઓ આપણી વ્યાજબી માંગણીને માન આપીને તેઓ આપણને બ્રોડગેજ સુવિધા આપે. આગામી સમયમાં આપણે જો આગામી દિવસોમાં આપણને આ સુવિધા નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે જઈને આપણે આંદોલનને આગળ પણ વધારશું અને સાથે જ આંદોલનને વેગવંતુ બનાવવા માટે અનેકવિધ કાર્યક્રમો પણ કરશું. સત્તાની સામે, સરકારની સામે, રેલવે વિભાગની સામે આપણે આવેદનરૂપી અત્યારે જે માંગણી કરી રહેલા છીએ, ત્યારે હા, આપણે એક લોકશાહીનો દેશ, આપણે જ્યારે મતદાન કરીએ છીએ, આપણા પ્રતિનિધિઓને આપણે વિધાનસભા કે લોકસભામાં મોકલીએ છીએ, ત્યારે આપણા પ્રતિનિધિઓ ખાસ કરીને લોકોની માંગણી, અને એ પણ વ્યાજબી માંગણી, એ પણ સુવિધાવાળી માંગણી, એમાં પણ સલામતીવાળી મુસાફરી, સસ્તી મુસાફરી કે જે લોકોને મળી શકે એમ છે. જો આપણા પ્રતિનિધિઓ ઉચ્ચ રજૂઆતો કરે, રેલવે વિભાગની સાથે પણ ચર્ચા અને વિચારણાઓ કરે, તો ચોક્કસપણે આપણને સફળતા મળી શકે એમ છે અને આપણા શહેરના અને આપણા વિસ્તારના સર્વાંગી વિકાસમાં ખૂબ મોટું આ રેલવે, આ બ્રોડગેજ સુવિધા ખૂબ મોટું યોગદાન પણ આપી શકે એમ છે. અને હા, ખાસ કરીને આપણે વિડીયોના માધ્યમથી ધારી શહેરના શહેરીજનો, તાલુકાભરના શહેરીજનો, ચલાલા તેમજ વિસાવદરના શહેરીજનોને પણ આ વિડીયોના માધ્યમથી એક અપીલ કરીએ છીએ કે આવો આપ સહુ પણ આ ઝુંબેશની અંદર જોડાવ. આ મિશન બ્રોડગેજ સુવિધા કે જેને ઝંખી રહેલા છે તમામ લોકો,
અને હા, ખાસ કરીને આપણી આગામી પેઢી, ખાસ કરીને આપણા મહેમાનો કે પછી આપણે પણ ક્યાંક બહારગામ જવાનું હોય ત્યારે બેસ્ટમાં બેસ્ટ રહેશે બ્રોડગેજની આ સુવિધાઓ. જે મોટા શહેરો હોય કે ફરવાલાયક સ્થળો હોય કે ધાર્મિક સ્થળો હોય, ક્યાંય પણ આપણે અવર જવર કરવા માટે ખૂબ જ આસાની રહેશે. આપણા વિસ્તારનો સર્વાંગી વિકાસ પણ થઈ શકે એમ છે. આપણા વિસ્તાર આસપાસ ઘણા ધાર્મિક સ્થળો પણ આવેલા છે, ઘણા જ ફરવાલાયક અને માણવાલાયક સ્થળો પણ આવેલા છે. આ વિસ્તારનો સર્વાંગી વિકાસ પણ થશે. ખાસ કરીને આપણા વિસ્તાર એટલે કે સમગ્ર ધારી તાલુકામાંથી 100 થી પણ વધારે ભારતીય જવાનો દેશની રક્ષા માટે, આપણી સુરક્ષા માટે જ્યારે તેઓ બોર્ડર ઉપર ફરજ બજાવી રહેલા છે, ત્યારે તેઓ પણ પોતાના માદરે વતન જ્યારે પણ આવે છે ત્યારે એમના માટે પણ સરળ ઘરથી લઈને ફરજ પરનું સ્થળ થઈ શકે એમ છે. જો સરકાર આપણી યોગ્ય માંગણીને માન આપીને આ માંગણીને સંતોષે તો આ પણ થઈ શકે એમ છે. સાથે જ આપણા વિસ્તાર એટલે કે ખાસ કરીને સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાંથી અનેક પરિવારો રોજી રોજગારની વ્યવસ્થા માટે તેઓ મોટા શહેરોની અંદર દશકાઓથી સ્થાયી થયેલા છે. સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, મુંબઈ હોય કે કોઈ પણ દેશના અન્ય મોટા શહેરો હોય, તેમાં સૌરાષ્ટ્રવાસીઓ ખાસ કરીને જ્યારે રોજગાર મેળવવા માટે સ્થાયી થયેલા છે અને તેઓ વર્ષ દરમિયાન પોતાના માદરે વતન આવન અને જાવન કરતા હોય છે, એમના માટે પણ સરળતા રહે છે. એટલે ખાસ કરીને આ મુહિમમાં આપ સૌ પણ જોડાવ. આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. અમારી ફેસબુક સાથે પ્રથમ વખત જોડાયેલા હોય તો ફેસબુકને ફોલો પણ જરૂરથી કરજો. અમારી યુટ્યુબ ચેનલની સાથે પ્રથમ વખત જો જોડાયેલા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. અને મિશન બ્રોડગેજ ઝંખી રહેલા લોકો, ઝંખી રહેલી મુસાફર જનતા, ઝંખી રહેલા શહેરીજનો અને આ આસપાસના વિસ્તારોના દરેક ગામડાના નાગરિકોને ખાસ કરીને અપીલ કરવામાં આવે છે કે આવો આપ સૌ પણ જોડાવ અમારા આ મિશન બ્રોડગેજની અંદર. અને ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી હું ચલાલા શહેર અને વિસાવદર શહેરના તમામ શહેરીજનોને અપીલ કરું છું કે ચાલુ સપ્તાહમાં આપના શહેરમાં પણ સહી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આપ સૌ પણ જરૂરથી પધારજો અને સાથે જ આપના મિત્ર, આપના દોસ્ત, બિરાદર, આદરણીય વડીલો, માતાઓ, બહેનો સૌ કોઈને લેતા આવજો, જેથી કરીને આપણો અવાજ, આપણી માંગણી જે મજબૂત બને અને તંત્ર સુધી, સરકાર સુધી આ માંગણી વ્યાજબી પહોંચે.